વડોદરાનો ટ્રાફિક કર્મચારી લાંચ લેતા ઝડપાયો। અશોક મકવાણા નામનો લાંચિયો રંગે હાથ ઝડપાઈ ગયો છે। 400 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। વાહન ચાલકને મેમો નહીં આપવા માટે આ લાંચ માગી હતી। ગુજરાતમાં વારંવાર લાંચિયાઓ સકંજામાં આવી રહ્યા છે। વડોદરાની અંદર આ 400 રૂપિયાની લાંચ લેતા આ ટ્રાફિક કર્મચારી અશોક મકવાણા સકંજામાં આવી ગયો છે। રવિ જોડે છે। રવિ, કોણ છે આ લાંચિયો, ક્યાં લાંચ માગી હતી, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે જનક તો જે રીતના વડોદરામાં એસીબીની સફળ ટ્રેપ જે છે તે રહેવા પામી છે। વડોદરાના પોલીસ લોકરક્ષક ટ્રાફિક કર્મચારી અશોક મકવાણા એસીબીના છટકામાં ઝડપાયો છે ને રંગે હાથ જે લાંચ સ્વીકારતા સમયે જ એસીબીએ તેમને ઝડપી પાડ્યા છે। ટોઈંગ કરેલું જે વાહન છે તે છોડાવવા માટે તેમને લાંચ માંગી હતી અને સમગ્ર જે લાંચ લેવાની જે સ્થળ છે તે મોતીબાગ ટોઈંગ સ્ટેશન છે કે જ્યાંથી રંગે હાથ લાંચિયા ટ્રાફિક પોલીસ કર્મીને ઝડપી પાડવામાં આવ્યો છે। માત્ર 400 રૂપિયાની જે લાંચ છે તેને માંગી હતી અને 400 રૂપિયાની લાંચ સ્વીકારતા તે રંગે હાથે ઝડપાઈ ગયો છે અને હાલમાં એસીબી દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર રવિ। તો વધુ એક લાંચિયો સકંજામાં વડોદરાથી સામે આવ્યો છે।